નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ચેતન બળગુજર મીરા એકેડમી તરફથી તમારા માટે ઇતિહાસના ફરીથી સરસ મજાના એક નવા ટોપિક લઈને આવ્યો છું, જેનું નામ છે સિંધુ સભ્યતા. સિંધુ સભ્યતાની અંદર આપણે કયા કયા શહેરો આવે છે, તેને કયા યુગમાં મૂકવામાં આવે છે, આ તમામની જાણકારી આજે આપણે આ લેક્ચરમાં જોઈશું. તો ચલો વિદ્યાર્થી મિત્રો, લેક્ચરની શરૂઆત કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, શરૂઆત આપણે આદ્ય ઐતિહાસિકથી કરીએ. તો કે સર કેમ આદ્ય ઐતિહાસિકથી? તો કે જોઈએ, ચલો વિદ્યાર્થી મિત્રો. તો કે આ કાળમાં માનવી દ્વારા લિપિ વાંચી શકાય નથી. વિદ્યાર્થી મિત્રો, કે આ કાળમાં આપણને જે લિપિ મળી હતી, લખેલી લિપિ, તે વાંચી શકાતી નથી. તો કે લિપિ વાંચી શકાતી નથી, પરંતુ જે લિપિ મળેલ છે તેના લેખિત સાક્ષ્ય તો મળેલ છે ને આપણને. મને લિપિ મળેલ છે એટલે કે લખેલી લિપિ મળેલ છે, હું તેને વાંચી શકતો નથી. ક્યારે મળેલો હોય? કે જ્યારે મને શું મળેલું હોય? લખેલી વસ્તુ મળેલી હોય ત્યારે. એવી જ રીતે આદ્ય ઐતિહાસિકમાં આપણે કઈ શેનો સમાવેશ કરીશું? કે મારી પાસે પહેલાના સમયના જે લોકો હોય તેમની લિપિ મળેલી, એટલે કે લખેલી જે લેખ મળ્યા હોય, પરંતુ તે લેખ વાંચી શકાયા નથી. એવું જ છે અહીંયા. તો કે લિપિ તો મળેલ છે, પરંતુ તે લિપિ વાંચી શકાય નથી. આ કાળની જાણકારીમાં સ્ત્રોત પુરાતત્વ સાક્ષ્ય છે. પુરાતત્વ સાક્ષ્ય કોને કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો? તો કે પહેલાના સમયમાં, એટલે કે પહેલાના સમયમાં જે લોકો જીવન જીવતા હતા, તો લોકો જીવન જીવતા માટે કઈ કઈ ચીજ વસ્તુઓનો, કઈ કઈ સાધન સામગ્રીનો ઉપયોગ કરતા હતા, તે તમામે તમામનો માહિતીના આધારે આપણે શેના લેખ લખી શકીએ, એટલે કે શેની માહિતી મળીએ આપણને? પુરાતત્વ સાક્ષ્ય. એ પુરાતત્વ સાક્ષ્યને આધારે આપણે શું કરી શકીએ છીએ? એક અનુમાન લગાવી શકીએ છીએ, અને તેને આધારે આપણે તેમના ઇતિહાસ જાણી શકીએ છીએ. તો કે આમાં આપણે કઈ સભ્યતા મૂકીએ છીએ? સિંધુ સભ્યતા. કઈ મૂકીએ છીએ વિદ્યાર્થી મિત્રો? સિંધુ સભ્યતાને શેમાં મૂકવામાં આવે છે? તો કે આદ્ય ઐતિહાસિકમાં મૂકવામાં આવે છે. તો આગળ ફરીથી આગળ જઈએ વિદ્યાર્થી મિત્રો. તો સિંધુ સભ્યતાની શરૂઆત કરીએ. તો કે સર, આપણા મનમાં સવાલ આવવો જોઈએ કે સાહેબ શું સવાલ આવવો જોઈએ? તો કે તમે કહો છો સિંધુ સભ્યતા, તો નામકરણ તો કરો. તો કે કોઈ વાંધો નહીં, કરી દઈએ. તો કે આ જે સિંધુ સભ્યતા છે એનું નામકરણ કઈ રીતે થયું છે? નામકરણ એટલે કે કેમ સિંધુ સભ્યતા રાખવામાં આવ્યું? તો જો પહેલો સવાલ, તો કે આ સભ્યતા કઈ નદીને કિનારે? સિંધુ નદીને કિનારે મળી. જવાબ મળી ગયો કે ના મળી ગયો? શું યાદ રાખવાનું? કે આ જે સભ્યતા છે આપણને કઈ નદીને કિનારે મળી? સિંધુ નદીને કિનારે. કઈ નદીને કિનારે વિદ્યાર્થી મિત્રો? સિંધુ નદીને કિનારે. માટે આપણે તેને કઈ સભ્યતા કહીએ છીએ? સિંધુ સભ્યતા કહીએ છીએ. શું યાદ રાખવાનું મારા વિદ્યાર્થી મિત્રો? કે આ જે સભ્યતા આપણને કઈ નદીને કિનારે મળી હતી? સિંધુ નદીને કિનારે મળી. હવે સિંધુ નદીને કિનારે મળેલ હોવાથી આપણે તેને સિંધુ સભ્યતા કહીએ છીએ. તો કે સર મારો જવાબ મળી ગયો. બીજું આગળ જઈએ. તો કે આની સૌથી પહેલું ખોદકામ શરૂ થયું હતું, કયા સ્થળથી શરૂ થયું હતું? તો કે આની જાણકારી માટે પહેલી વખત ખોદકામ આપણને ક્યાંથી શરૂ થયું હતું? હડપ્પાથી થયું હતું. ક્યાંથી થયું હતું? હડપ્પાથી થયું હતું. માટે આને હડપ્પા સભ્યતા પણ કહેવામાં આવે છે. શું યાદ રાખવાનું વિદ્યાર્થી મિત્રો અહીંયા? તો કે સિંધુ સભ્યતા છે, તો કે સિંધુ સભ્યતાનું નામકરણ કઈ રીતે થયું? તો કે પહેલો જવાબ શું આવે તેનો? તો કે તે આ જે સભ્યતા છે આપણને કઈ નદીના કિનારે મળી હતી? તો કે સિંધુ નદીના કિનારે મળી હતી. તેથી આપણે તેને કઈ સભ્યતા કહીએ છીએ? સિંધુ સભ્યતા કહીએ છીએ. બીજું યાદ રાખવાનું વિદ્યાર્થી મિત્રો, કે આ સભ્યતાની સૌથી પહેલું ખોદકામ કયા સ્થળથી શરૂ થયું હતું? તો તે કે હડપ્પાથી થયું હતું. ક્યાંથી થયું હતું? હડપ્પાથી થયું હતું. તો જેને આધારે આપણે તેને હડપ્પા સભ્યતા પણ કહેવામાં આવે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો. હવે આગળ જઈએ વિદ્યાર્થી મિત્રો. તેન પછી તો કે આજે સિંધુ સભ્યતાની સૌથી પહેલી જાણકારી આપનાર વ્યક્તિ કોણ હતા? તો કે સિંધુ સભ્યતાની સૌથી પહેલી જાણકારી ચાર્લ્સ મેસન દ્વારા આપવામાં આવી હતી. કોના દ્વારા આપવામાં આવી હતી? ચાર્લ્સ મેસન દ્વારા. કયું વર્ષ હતું તે? 1826 માં આપવામાં આવી હતી. શું યાદ રાખવાનું વિદ્યાર્થી મિત્રો? તો કે સિંધુ સભ્યતાની જાણકારી આપનાર સૌથી પહેલો વ્યક્તિ કોણ હતા? તો કે ચાર્લ્સ મેસન હતા. કયું વર્ષ હતું? 1826 માં આવ્યું હતું. તેન પછી આગળ જઈએ. તેનું સર્વેક્ષણ ચાર્લ્સ મેસને ફક્ત જાણકારી આપી, તેમનું તે જગ્યાએ સર્વેક્ષણ કરવા ગયા નહીં. તો કે સર્વેક્ષણ કરવા કોણ ગયા હતા સર? તો કે સિંધુ સભ્યતાનું સર્વેક્ષણ કરવા માટે જેમ્સ કનિંઘમ ગયા હતા. કોણ ગયા હતા? જેમ્સ કનિંઘમ ગયા હતા. કયા વર્ષ હતું તે? 1853 માં કર્યું હતું. ક્યારે કર્યું હતું? 1853. તો કે સર સારું, કોઈ વાંધો નહીં. તો કે સર્વેક્ષણ ગયા, તો કે તેનો કંઈક વિસ્તાર તો મળ્યો હશે કે નહીં મળ્યો હોય? તો કે ચલો જોઈએ. તો કે
આગળ જઈએ તો કે આ જે સિંધુ સભ્યતા હતી તેનો વિસ્તાર જોઈએ તો આશરે કેટલો હતો 13 લાખ વર્ગ કિમી જેટલો હતો. કેટલો હતો? 13 લાખ વર્ગ કિમી જેટલો હતો. આ ઉપરાંત તેન પછી લોર્ડ કજને ઈસવીસન 1904 ની અંદર પુરાતત્વ વિભાગની સ્થાપના કરી હતી, જેના મહાનિદેશક તરીકે એટલે કે તેના હેડ તરીકે કોની નિમણૂક કરવામાં આવી હતી? સર જ્હોન માર્શલની નિમણૂક કરવામાં આવી હતી. અને આ સર જ્હોન માર્શલે આનું નામકરણ શું કરી નાખ્યું? સિંધુ સભ્યતા કરી કાઢ્યું હતું. તો કે સિંધુ સભ્યતાનું નામકરણ કરનાર કોણ હતા? જ્હોન માર્શલ એટલે કે સર જ્હોન માર્શલ હતા. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ પીપીટીમાંથી શું યાદ રાખવા જેવું છે આપણને કે જે આપણી એક્ઝામમાં પૂછાવાની સંભાવના હોઈ શકે? તો કે સિંધુ સભ્યતાની જાણકારી આપનાર સૌથી પહેલા વ્યક્તિ કોણ હતા? તો કે ચાર્લ્સ મેસન હતા. વર્ષ કયું હતું? 1826 હતું. બીજું શું યાદ રાખવાનું? સિંધુ સભ્યતાનું સર્વેક્ષણ કરનાર વ્યક્તિ કોણ હતા? જેમ્સ કનિંઘમ હતા. કયું વર્ષ હતું? 1853 હતું. તો કે સર તેનો વિસ્તાર કેટલો હતો? તો કે સિંધુ સભ્યતાનો વિસ્તાર આપણને આશરે મળેલ છે 13 લાખ વર્ગ કિમી જેટલો છે. કેટલો છે? 13 લાખ વર્ગ કિમી જેટલો. પછી આગળ જઈએ તો કે આ બધીની માટે કોઈ વિભાગ તો હોય કે ના હોય? તો કે યસ, ઈસવીસન 1904 આવ્યું. કોણે કરી હતી? પુરાતત્વ વિભાગની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી? લોર્ડ કજન દ્વારા. કોના દ્વારા? લોર્ડ કજન દ્વારા કરવામાં આવી હતી. તો કે સર એમણે તો સ્થાપના કરી હતી, એમના હેડ કોણ હતા? એટલે કે આ પુરાતત્વ વિભાગના હેડ કોણ બન્યા હતા? તો કે સર જ્હોન માર્શલ બન્યા હતા. કોણ બન્યા હતા? સર જ્હોન માર્શલ બન્યા હતા. આગળ જઈએ વિદ્યાર્થી મિત્રો તો કે આ જે સિંધુ સભ્યતાનું નામકરણ કોના દ્વારા કરવામાં આવ્યું હતું? જ્હોન માર્શલ દ્વારા કરવામાં આવ્યું હતું. તેન પછી આગળ જઈએ વિદ્યાર્થી મિત્રો તો કે સિંધુ સભ્યતાની પહેલું ખોદકામ કોના દ્વારા કરવામાં આવ્યું હતું? દયારામ સાહની દ્વારા. કોના દ્વારા કરવામાં આવ્યું હતું? દયારામ સાહની દ્વારા. તો કે આ જે સિંધુ સભ્યતા છે તેનું સૌથી પહેલા ખોદકામની શરૂઆત કોના દ્વારા કરવામાં આવી હતી? દયારામ સાહની દ્વારા. તો કે સર તમે સિંધુ સભ્યતા કહો છો તો કે આપણા ભારત દેશનો આકાર છે એવી રીતે આનો સિંધુ સભ્યતાનો આકાર છે કે નહીં? તો કે યસ, આનો આકાર કેવો છે? ત્રિકોણાકાર છે. કેવો છે? ત્રિકોણાકાર છે. બીજું શું યાદ રાખવાનું કે જે મહત્વનું છે તો કે વિશ્વની પહેલી શહેરી સભ્યતા છે. વિશ્વની પહેલી શહેરી સભ્યતા એટલે કે આખા વિશ્વની વાત કરવામાં આવે તો વિશ્વની સૌથી પહેલી શહેરી સભ્યતા તરીકે કઈ સભ્યતા ઓળખવામાં આવે છે? સિંધુ સભ્યતાને ઓળખવામાં આવે છે. પછી તો કે સર એનો સમયગાળો કેટલો હતો? ઈસવીસન પૂર્વે 2500 થી શરૂ કરીને ઈસવીસન પૂર્વે 1750 સુધી. ઈસવીસન પૂર્વે એટલે કે સર ઈસુના જન્મ પહેલાનો સમય. તો કે કેટલો? એ 2500 થી શરૂ કરીને ઈસવીસન પૂર્વે 2500 થી શરૂ કરીને ઈસવીસન પૂર્વે 1750 સુધીનો જે સમયગાળો હતો તે સમયગાળાની અંદર સિંધુ સભ્યતાનો સમયગાળો માનવામાં આવે છે કે જેને સમયની અંદર સિંધુ સભ્યતાનો વિકાસ પણ થયો અને તેનું પતન પણ થયું હતું. આગળ જઈએ વિદ્યાર્થી મિત્રો, હવે મેં તમને કીધું કે સિંધુ સભ્યતાનો વિસ્તાર કીધો કે પછી તેનો આકાર કીધો તો 13 લાખ. સિંધુ સભ્યતાનો આકાર કેવો છે? ત્રિકોણાકાર છે. કીધો કે નહીં કીધો? તો કે સર ઉત્તરમાં સૌથી પહેલું શહેર કયું હતું? તો કોણ આવે છે? તો જે જમ્મુ કાશ્મીર છે, જમ્મુ કાશ્મીરનો માંડા છે. જમ્મુ કાશ્મીરનું કયું છે? માંડા. અત્યારના સમયમાં જાઓ તમે તો જમ્મુ કાશ્મીર, પણ તેની અત્યારે માંડા કે શું છે? માંડા. ત્યાં સુધી તેનો વિસ્તાર હતો. ત્યાં કઈ નદી આવેલી છે? તો કે નદી ચિનાબ છે. કઈ નદી છે? ચિનાબ. એવું પૂછી લેવામાં આવે સિંધુ સભ્યતાની સૌથી ઉત્તરે આવેલું જે સ્થળ છે તે કઈ નદી પસાર થાય? ઉત્તરમાં કઈ નદી પસાર થાય છે? તો કઈ નદી આવે? ચિનાબ નદી આવે છે. દક્ષિણની વાત કરવામાં આવે દૈમાબાદ આવે. શું આવે છે? દૈમાબાદ. ક્યાં આવેલું છે? તો કે મધ્યપ્રદેશમાં. કઈ નદી છે? પ્રવરા નદી. હવે પ્રવરા નદી કોની સહાયક નદી છે? તો કે ગોદાવરી નદીની સહાયક નદી છે. કોની સહાયક નદી છે? ગોદાવરીની સહાયક નદીઓ છે. આગળ જઈએ પછી પૂર્વમાં જઈએ તો આલમગીર છે. શું છે? આલમગીર, જે અત્યારે ક્યાં આવેલી છે? ઉત્તર પ્રદેશમાં. ક્યાં આવેલી છે? ઉત્તર પ્રદેશમાં. નદી પૂછવામાં આવે તો કઈ નદી છે? તે હેન્ડન નદી છે. કઈ નદી છે? હેન્ડન નદી. આ સાઈડ આવશો પશ્ચિમ બાજુ તો સુક્તા ગેન્ડોર છે. સુક્તા ગેન્ડોર ક્યાં આવેલું છે? બલુચિસ્તાન. હવે આ જે બલુચિસ્તાન છે તે ક્યાં આવેલું છે? પાકિસ્તાનમાં આવેલું છે. ક્યાં આવેલું છે? પાકિસ્તાનમાં આવેલું છે. પહેલા પાકિસ્તાન ભારતનો જ એક ભાગ હતો. 1947 પછી વિભાજન થયું તો બે દેશ આવ્યા હતા. એક ભારત આવ્યું હતું, બીજું કયું હતું? પાકિસ્તાન આવ્યું હતું. તો તે પાકિસ્તાનની અંદર શું આવેલ છે? બલુચિસ્તાન. અને બલુચિસ્તાનમાં શું છે? સુક્તા ગેન્ડોર. ત્યાં સુધી તેનો ભાગ છે. આ ઉપરાંત
તમને ઉત્તરથી દક્ષિણ તમને લંબાઈ પૂછવામાં આવે, ઉત્તરથી દક્ષિણમાં તેનો વિસ્તાર પૂછવામાં આવે, કેટલા કિલોમીટર? 1400 કિલોમીટર જેટલો છે. ઉત્તરથી દક્ષિણ સુધી તેનો વિસ્તાર વિદ્યાર્થી મિત્રો કેટલો છે? 1400 કિલોમીટર જેટલો. અને પૂર્વથી પશ્ચિમ પૂછવામાં આવે, પૂર્વથી શરૂ કરીને પશ્ચિમ દિશા સુધી પૂછવામાં આવે તો 1600 કિલોમીટર જેટલો ફેલાયેલો છે. એ જ માહિતી મેં અહીંયા લખી છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો હવે આગળ જઈએ. શું એ બીજું યાદ રાખવાનું? તો પહેલું શહેર કયું છે? હડપ્પા છે. કયું છે વિદ્યાર્થી મિત્રો? હડપ્પા છે. અહીંયા ધ્યાન આપો વિદ્યાર્થી મિત્રો, તો કે સર હડપ્પાની શોધ કયા વર્ષમાં થઈ હતી? તો વિદ્યાર્થી મિત્રો તેનો જવાબ ઈસવીસન 1921 ઈસવીસન 1921 સિંધુ સભ્યતાનું કયું પહેલું શહેર શોધાયું હતું? હડપ્પા. કેમ હડપ્પા? કારણ કે ખોદકામ જ હડપ્પાથી શરૂ કરવામાં આવેલું હતું. પછી ખોદકામની વાત કરીએ તો તે ખોદકામ કરવા માટે કોણ ગયા હતા? દયારામ સાહની ગયા હતા. કોણ ગયા હતા? દયારામ સાહનીનું નેતૃત્વ હતું. કઈ નદીને કિનારે આવેલું છે હડપ્પા શહેર? તો કે રાવી નદીના કિનારે. કઈ નદીના કિનારે છે? રાવી નદીના કિનારે આવેલું છે. અત્યારના સમયમાં પૂછવામાં આવે તો પાકિસ્તાનના માઉન્ટ ગોમરી જિલ્લામાં. કયા જિલ્લામાં? પાકિસ્તાનના માઉન્ટ ગોમરી જિલ્લામાં આવેલું છે. પિગ્ગટ એક વિદ્વાન હતા. પિગ્ગટ એક કોણ હતા? વિદ્વાન હતા. તેમણે મોહેન્જો-દડો અને જે હડપ્પા છે બંને વિશે કથન આપ્યું હતું. તે કથન સાંભળજો. શું હતું તે કથન? તો કે હડપ્પા અને મોહેન્જો-દડો એક વિસ્તૃત સામ્રાજ્યની જુડવા રાજધાની છે. શું છે તે? જુડવા રાજધાની. વિસ્તૃત સામ્રાજ્ય કયું? તો કે સિંધુ સભ્યતા એક તે સમયની અંદર, આજથી હજારો વર્ષો પહેલા, 5000 વર્ષ પહેલા એક કઈ હતી? વિસ્તૃત સામ્રાજ્ય હતું. હવે જો સામ્રાજ્ય હોય તો તેની રાજધાની હોય કે ના હોય? તો તેની રાજધાની તરીકે કોણ કામ કરતું હશે? હડપ્પા અને મોહેન્જો-દડો. એટલે કે હડપ્પા અને મોહેન્જો-દડો તે સમયે ખૂબ જ મહત્વના શહેરો તરીકે ગણી શકાય છે. અત્યારની વાત કરવામાં આવે તો જે આપણું ભારત દેશ છે, ભારત દેશની રાજધાની કઈ છે? દિલ્હી છે. તો દિલ્હી કેવું થઈ ગયું? ખૂબ જ મહત્વનું શહેર થઈ ગયું કે નહીં થઈ ગયું? મહત્વનું વધી ગયું કે ના વધી ગયું? તો તેવી જ રીતે આજે હડપ્પા અને મોહેન્જો-દડો હતા તે કયા હતા? જુડવા રાજધાની હતા. એટલે તેમનું તે સભ્યતા એટલે કે સિંધુ સભ્યતામાં મહત્વ કેવું હતું? ખૂબ જ વધારે હતું. તો આગળ જઈએ વિદ્યાર્થી મિત્રો, આપણું જે હડપ્પા શહેર હતું તે સમયે સિંધુ સભ્યતાનું, તો તેમાંથી કયા કયા સાધન સામગ્રી મળી આવેલ છે? તો સાધન સામગ્રીઓની વાત કરવામાં આવે તો કઈ કઈ સાધન સામગ્રી? તો કુમારનું ચાકડું મળી આવેલ છે. કુમાર જે પોતાનું ચાકડું ફેરવતો હોય છે કે તેમાંથી વાસણો બનાવતો હોય છે, માટલા બનાવતો હોય છે, તેનું ચાકડું મળી આવેલ છે. અનાજનો કોઠાર મળી આવેલ છે. ત્યાંથી શું મળી આવેલ છે? અનાજનો કોઠાર. અનાજને ભેગું કરવા માટે જે કોઠારની જરૂર હોય તે કોઠાર ક્યાંથી મળી આવેલો છે વિદ્યાર્થી મિત્રો? હડપ્પામાંથી મળી આવેલ છે. લાકડીની ઓખલી એટલે કે લાકડાની જે ઓખલી હોય છે તે ઓખલી મળી આવેલ છે. ટૂંકમાં આપણી ગુજરાતીમાં દેશી ભાષામાં કહું તો ખાંડણી છે. શું છે? ખાંડણી મળી આવેલ છે. પછી લાકડાનો તાબૂત. તાબૂત એટલે જ્યારે વ્યક્તિ મૃત્યુ પામે તો તેને તે તાબૂતમાં મૂકવામાં આવે અને પછી જમીનમાં આપણે દાટી દઈએ તો તે તાબૂત મળી આવેલ છે. પછી એક કબ્રિસ્તાન મળી આવેલ છે જેનું નામ હતું RH37 કબ્રિસ્તાન નામ આવેલ છે. આ ઉપરાંત શું મળી આવેલ છે? હાથીનો કપાલ મળી આવેલ છે. પછી માતૃદેવીની મૂર્તિ મળી આવેલી છે. સ્વસ્તિક ચિહ્ન મળી આવેલ છે. આ તમામ વસ્તુ એટલે કે વસ્તુ આપણને શેમાંથી મળી આવેલ છે? હડપ્પા શહેરમાંથી. તો હડપ્પામાં શું યાદ રાખવાનું? હડપ્પામાંથી યાદ રાખવા જેવું શું છે? પહેલું તો કે કયા વર્ષમાં શોધ થઈ હતી? 1921 કોના દ્વારા ખોદકામ થયું હતું? દયારામ સાહની દ્વારા. કઈ નદીને કિનારે આવેલું છે? રાવી નદીને કિનારે. હાલના સમયમાં ક્યાં આવેલું છે? તો કે પાકિસ્તાનના માઉન્ટ ગોમરી જિલ્લામાં આવેલું છે. પછી હડપ્પા અને મોહેન્જો-દડો વિશે પિગ્ગટે વિદ્વાન શું આપ્યું હતું? એક વિસ્તૃત સામ્રાજ્યની શું છે? તે જુડવા રાજધાની છે. થયું આટલું. કઈ કઈ ચીજ વસ્તુ એટલે કે વસ્તુઓ મળી આવેલ છે તેની વાત કરવામાં આવે તો કુમારનું ચાકડું મળી આવેલ છે. અનાજનો કોઠાર મળી આવેલ છે. લાકડાની ઓખલી એટલે કે શું મળી આવેલ છે? ખાંડણી મળી આવેલ છે. બીજું કહીએ તો લાકડાનો તાબૂત મળી આવેલ છે. ત્યાં RH37 નામનું એક કબ્રિસ્તાન મળી આવેલું છે. હાથીનો કપાલ મળી આવેલો છે. માતૃદેવીની મૂર્તિ મળી આવેલું છે. સ્વસ્તિક ચિહ્ન મળી આવેલ છે. આ તમામે તમામ આપણને ક્યાંથી મળી આવેલ છે વિદ્યાર્થી મિત્રો? હડપ્પા શહેરમાંથી મળી આવેલ છે. ત્યારબાદ આગળ જઈએ. હવે આગળ જઈએ ત્યારે મોહેન્જો-દડો, આપણું જે બીજા નંબરનું મહત્વનું શહેર હતું તે કયું છે? મોહેન્જો-દડો છે. કયું છે વિદ્યાર્થી મિત્રો? મોહેન્જો-દડો. હવે મોહેન્જો-દડોની હું વાત કરું તો મોહેન્જો-દડો વિશે વાત કરીએ. ચલો, તો કે મોહેન્જો-દડો કયા વર્ષમાં મળી આવેલ છે? મોહેન્જો-દડો કયા વર્ષમાં મળી આવેલ છે? તો મોહેન્જો-દડોની શોધ
ઈસવીસન 1922 થઈ હતી. કયા વર્ષમાં થઈ હતી વિદ્યાર્થી મિત્રો? ઈસવીસન 1922 કોના દ્વારા કરવામાં આવી હતી? તો રખાલદાસ બેનર્જી દ્વારા. કોના દ્વારા? રખાલદાસ બેનર્જી. આ રખાલદાસ બેનર્જી 1922 ની અંદર મોહેંજો-દડોની શું કરી હતી? શોધ કરી હતી. એટલે કે ખોદકામ કર્યું હતું. કોને કર્યું હતું? ખોદકામ કર્યું હતું. મોહેંજો-દડો અત્યારના હાલના સમયમાં આપણે વાત કરીએ તો તે ક્યાં છે? પાકિસ્તાનના લારખાના જિલ્લામાં આવેલું છે. ક્યાં આવેલું છે? પાકિસ્તાનના લારખાન. એટલે કે હડપ્પા અને મોહેંજો-દડો બંને ક્યાં છે? પાકિસ્તાનમાં આવેલું છે. સિંધુ નદીના કિનારે આવેલ છે. આજે હડપ્પા શહેર કઈ નદીના કિનારે આવેલ છે? સિંધુ નદીના કિનારે છે. આ સભ્યતાનું સૌથી મોટું શહેર કયું છે? મોહેંજો-દડો. આ સભ્યતા એટલે કઈ સભ્યતા? સિંધુ સભ્યતા. કઈ સભ્યતા વિદ્યાર્થી મિત્રો? સિંધુ સભ્યતા. સિંધુ સભ્યતાનું સૌથી મોટું શહેર તરીકે કોને ઓળખવામાં આવે છે? મોહેંજો-દડોને ઓળખવામાં આવે છે. પછી અહીંયા મૃત્યુ પામેલાનો ઘણો મોટો શું મળી આવેલ છે? એક ઢગલો મળી આવેલ છે. શું મળી આવેલ છે? ઢગલો મળી આવેલો છે વિદ્યાર્થી મિત્રો. હવે આપણી જે મોહેંજો-દડો છે, મોહેંજો-દડો શહેર છે, તેમાંથી કઈ કઈ વસ્તુઓ મળેલ છે? તો પહેલી વસ્તુ પાદરી નિવાસ મળેલ છે. શું મળેલ છે? પાદરી નિવાસ મળેલ છે. બીજું કહીએ તો જે ઘરમાં કૂવો મળી આવેલો છે. ત્રીજી વસ્તુ વિશાળ બાથરૂમ મળી આવેલ છે, એટલે કે સ્નાનાગર મળી આવેલ છે. અનાજનો કોઠાર મળી આવેલો છે ત્યાંથી. સુતરાઉ કાપડ મળી આવેલું છે. સ્વસ્તિક ચિહ્ન મળી આવેલું છે. આ ઉપરાંત જે મોહેંજો-દડો શહેર હતું તેનો જે રસ્તાઓ હતા તે કેવા હતા? સૌથી પહોળા રસ્તા હતા. પછી ત્યાંથી સભાઘર મળી આવેલું છે. પશુપતિ શિવની મૂર્તિ મળી આવેલી છે. કાંસાની બનેલી એક નર્તકીની મૂર્તિ મળી આવેલી છે. તાંબાનો એક ઢગલો મળી આવેલો છે. આ તમામે તમામ 11 વસ્તુઓ આપણને ક્યાંથી મળી આવેલ છે વિદ્યાર્થી મિત્રો? મોહેંજો-દડોમાંથી મળી આવેલ છે. આ ઉપરાંત જે મોહેંજો-દડો છે તો મોહેંજો-દડોનું શું યાદ રાખવાનું કે મોહેંજો-દડો અનાજનો કોઠાર હતો. જે અનાજનો કોઠાર હતો ને તે સિંધુ સભ્યતાની શું હતી? સૌથી મોટી ઇમારત હતી. શું હતી? સૌથી મોટી ઇમારત કહો અથવા તો ભવન કહો. શું યાદ રાખવાનું વિદ્યાર્થી મિત્રો? જે સિંધુ સભ્યતાની સૌથી મોટી ઇમારત અથવા તો ભવન તરીકે કોને ઓળખવામાં આવે છે? તો કે મોહેંજો-દડોમાં શહેરની અંદર આવેલો જે અનાજનો કોઠાર છે. આ ઉપરાંત શું યાદ રાખવાનું વિદ્યાર્થી મિત્રો વધારેમાં? કે સૌથી વધુ સ્વસ્તિક મોહરો મોહેંજો-દડોમાંથી, જે સ્વસ્તિક મોહરો હતી તે શેમાંથી મળી આવેલ છે? કયા શહેરમાંથી સૌથી વધારે મળી આવેલ હતી? આપણને મોહેંજો-દડોમાંથી મળી આવેલ છે. અને આ જે મોહરો હતી તે શેમાંથી બનાવવામાં આવતા હતા? સીલકડી નામનો એક પથ્થર આવતો હતો. સીલકડી નામનો એક પથ્થર આવતો હતો. તે પથ્થરમાંથી શું બનાવવામાં આવતું હતું? સ્વસ્તિક મોહરો બનાવવામાં આવતી હતી. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો શું યાદ રાખવાનું આજે મોહેંજો-દડો વિશે? તો કે સર પહેલું તો વર્ષ કયા વર્ષમાં હતું? ઈસવીસન 1922. ખોદકામ કોના દ્વારા કરવામાં આવ્યું? રખાલદાસ બેનર્જી, જેમનું ટૂંકમાં નામ પૂછતા હોઈએ આરડી બેનર્જી કહેવામાં આવે. શું કહેવામાં આવે છે? આરડી બેનર્જી. અત્યારે હાલના સમયમાં ક્યાં છે? પાકિસ્તાનના કયા જિલ્લામાં આવેલું છે? લરખાના જિલ્લામાં. કયા જિલ્લામાં આવેલ છે? પાકિસ્તાનના લરખાના જિલ્લામાં આવેલું છે. પછી બીજું શું યાદ રાખવાનું? સિંધુ નદીના કિનારે આવેલું છે તે. આ ઉપરાંત સિંધુ સભ્યતાનું સૌથી મોટું શહેર કયું છે? મોહેંજો-દડો છે. આ ઉપરાંત મોહેંજો-દડોમાંથી બીજું શું મળી આવેલું છે? તો કે મોહેંજો-દડોમાં મૃત્યુ પામેલાનો ઘણો બધો શું મળી આવેલ છે? ઢગલો મળી આવેલ છે. ત્યારબાદ કઈ કઈ વસ્તુઓ મળી આવેલી છે? પાદરી નિવાસ મળી આવેલું છે. ઘરમાં કૂવો મળી આવેલો છે. વિશાળ બાથરૂમ મળી આવેલો છે. અનાજનો કોઠાર મળી આવેલો છે. સુતરાઉ કાપડ મળી આવેલ છે. સ્વસ્તિક ચિહ્ન મળી આવેલું છે. આ ઉપરાંત સૌથી પહોળા રસ્તા કયા શહેરના છે? તો કે મોહેંજો-દડોના છે. સભાઘર મળી આવેલું છે. પશુપતિ શિવની મૂર્તિ મળી આવેલું છે. કાંસાની બનેલી એક નર્તકીની મૂર્તિ મળી આવેલી છે. તાંબાનો ઢગલો મળી આવેલું છે. વધારેમાં શું યાદ રાખવાનું મોહેંજો-દડો વિશે? તો કે જે મોહેંજો-દડોમાંથી અનાજનો કોઠાર મળી આવેલો છે તે અનાજનો કોઠાર ક્યાં છે? જે સિંધુ સભ્યતાનું સૌથી મોટી ઇમારત અથવા તો ભવન તરીકે ઓળખવામાં આવે છે. જે સિંધુ સભ્યતા છે તેની સૌથી મોટી ઇમારત અથવા તો ભવન તરીકે કયું છે? જે ઇમારત ક્યાંથી મળી આવેલ છે? મોહેંજો-દડો. મોહેંજો-દડોમાંથી પણ કઈ ઇમારત? અનાજનો કોઠાર છે. આ ઉપરાંત જે સ્વસ્તિક મોહરો હતી તે સૌથી વધારે મોહેંજો-દડોમાંથી મળેલ છે. અને જે આ જે મોહરો હતી તે શેમાંથી બનેલી હતી? સીલખડીમાંથી. શેમાંથી બની હતી વિદ્યાર્થી મિત્રો? સીલખડીમાંથી બનાવવામાં આવતી હતી. ત્યાર પછીનું જોઈએ આપણે ચંદુહાળો, જે 3જા નંબરનું શહેર છે. શું યાદ રાખવાનું વિદ્યાર્થી મિત્રો? ચંદુહાળો કયા નંબરનું શહેર છે? 3જા નંબરનું. તો કે સર જે ચંદુહાળો છે તેની શોધ કયા વર્ષમાં થઈ હતી? તો કે શોધ તેની
1931 થઈ હતી. ક્યાંથી થઈ હતી? 1931 થઈ હતી. બીજું શું યાદ રાખવાનું કે તેના ખોજ કરતા કોણ છે? ગોપાલદાસ છે. કોણ છે? ગોપાલદાસ, કે જે ચંદુવાળો છે તેમના ઉત્ખનન કરતા અથવા તો ખોજ કરતા કોણ છે? ગોપાલદાસ છે. ક્યાં આવેલું છે? પાકિસ્તાનમાં સિંધુ નદીના કિનારે મળી આવેલું છે. શું આવેલ છે? મળી આવેલું છે. આ એક ઔદ્યોગિક શહેર છે. કયું શહેર છે? ઔદ્યોગિક શહેર. સિંધુ સભ્યતાનું ઔદ્યોગિક શહેર તરીકે કોને ઓળખવામાં આવે? તો કે ચંદુવાળો. કે સર કેમ મળી આવે? કેમ ઔદ્યોગિક શહેર કહેવામાં આવે છે? તો એનું મુખ્ય કારણ જો શું છે, અહીંયા જો ચિત્રો છે કે નહીં, એ ચિત્રોના આધારે આપણે કહી શકીએ. તો કે સર ચિત્રો કેના આધારે? અહીંયાથી જે ચીજ વસ્તુઓ મળી આવેલી છે તે ચીજ વસ્તુઓ જો કઈ કઈ મેકઅપની સામગ્રીઓ મળી આવેલ છે, ઘણી બધી. લિપસ્ટિક મળી આવેલ છે. પછી બીજું શું મળી આવેલ છે? સોય મળી આવેલ છે. શું મળી આવેલ છે? સોય. તો આ તમામે તમામ ચીજ વસ્તુઓને આધારે આપણે શું કહી શકીએ કે જે ચંદુવાળો શહેર હતું, તે ચંદુવાળો શહેર કયું શહેર તરીકે જાણીતું હતું? ઔદ્યોગિક શહેર તરીકે જાણીતું હતું. ત્યારબાદ આગળ વધી વિદ્યાર્થી મિત્રો, આપણું જે અન્ય શહેર હવે કયું આવે છે? રોપડ આવે છે. શું આવે છે? રોપડ. રોપડની વાત કરવામાં આવે તો તેના ખોજ કરતા કોણ હતા? તેના ખોજ કરતા કોણ હતા વિદ્યાર્થી મિત્રો? યજ્ઞદત્ત શર્મા હતા. કોણ હતા? યજ્ઞદત્ત શર્મા દ્વારા કરવામાં આવી હતી. કયું વર્ષ હતું? ઈસવીસન 1953 કરવામાં આવી હતી. રોપડ ભારતની અંદર કયા રાજ્યમાં? પંજાબ. નદીને કિનારે, સતલુજ નદીને કિનારે. કઈ નદીને કિનારે આવેલ છે? સતલુજ નદીને કિનારે. કેમ યાદ રાખવાનું? અને તો અહીંયા માનવીની સાથે તેમના પાલતુ પ્રાણીઓના પણ શું મળી આવેલ છે? મૃત શરીર મળી આવેલા છે. જે રોપડ શહેર છે તેની અંદર જે માનવીની સાથે સાથે તેમના પાલતુ પ્રાણીઓના પણ શું મળી આવેલ છે? મૃતદેહ એટલે કે મૃત શરીર મળી આવેલું છે. વિદ્યાર્થી મિત્રો, આવું જ નવપાષાણ કાળની અંદર નવપાષાણ કાળની અંદર જમ્મુ કાશ્મીરના જે ભ્રુજોમ નામનું એક શહેર હતું ત્યાંથી પણ આ જ ઘટના બનેલી. તો કે માનવી હતા, માનવીની સાથે સાથે તેમના પાલતુ પ્રાણીઓના પણ શું મળી આવેલ છે? મૃત શરીર મળી આવેલા છે. આગળ જે વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ શહેર આપણું કયું છે? બનવાલી છે. શું છે? બનવાલી. તેના ઉત્ખનન કરતા કોણ છે વિદ્યાર્થી મિત્રો? રવિન્દ્રસિંહ બિષ્ટ છે. કોણ છે? રવિન્દ્રસિંહ બિષ્ટ છે. કયા વર્ષમાં? ઈસવીસન 1974 તેની શું કરવામાં આવી હતી? ખોજ કરવામાં આવી હતી. હાલના સમયમાં ભારતમાં કયા રાજ્યમાં આવેલું છે? તો ક્યાં આવેલું છે? તે હરિયાણામાં આવેલું છે. શું આવેલું છે? હરિયાણામાં. કઈ નદીની નજીક આવેલું અથવા તો કિનારે કહી શકીએ તમે? તો કે સરસ્વતી નદીને કિનારે આવેલું છે વિદ્યાર્થી મિત્રો. અહીંયા પાણી બહાર જવા માટે કોઈ પણ પ્રકારની વ્યવસ્થા હતી નહીં. એટલે કે ઘરમાં જે નકામું પાણી હોય તેને બહાર જવા માટે કોઈ જ પ્રકારની વ્યવસ્થા હતી નહીં. તો સર કઈ વ્યવસ્થા કરતા હતા લોકો? તો તેની માટે જેથી ઘરોની અંદર તેની માટે અલગ શું હતા? સોખતા હતા. શું હતા? સોખતા હતા. એટલે કુવા કહી શકીએ. શું કહી શકીએ? કુવા. એટલે કે ખૂબ જ મોટો ખાડો કરી દેવામાં આવે અને એની અંદર શું જતું હતું? પાણી જતું હતું. કયું પાણી? જે કામનું પાણી નહીં, પાણીનો વપરાશનું પાણી સંગ્રહ નતા કરતા. જે ઘરનું જે નકામું પાણી હોય તે એનો નિકાલ કરી ક્યાં સોખતા હતો? તો કુવામાં કરવામાં આવતું. સાદી ભાષામાં કહું તો કુવો. જે કુવામાંથી પીવાનું પાણી નહીં પરંતુ કેવું પાણી આવતું હતું? નકામું પાણી આવતું. પછી આગળથી વિદ્યાર્થી મિત્રો, કાલીબંગા શહેર છે. કયું શહેર છે? કાલીબંગાની વાત કરીએ તો કાલીબંગા, આજે આનો અર્થ શું થાય છે? કાલીબંગા શહેરનો અર્થ શું થાય છે? તો તે અર્થ આપેલ છે કાળા રંગની બંગડીઓ. શું છે? કાળા રંગની બંગડીઓ છે. પછી કયા વર્ષ દરમિયાન મળ્યું હતું? 1953 મળ્યું હતું તે. હાલના સમયમાં કાલીબંગા ક્યાં આવેલું છે? તો કે રાજસ્થાનમાં આવેલું છે. ક્યાં આવેલું છે? ગંગાનગરમાંથી. ક્યાં આવેલું છે તે? ગંગાનગરમાંથી આવેલું છે. ગંગાનગરમાંથી મળી આવેલું છે. આ જે કાલીબંગા છે તે રાજસ્થાનના ગંગાનગરમાંથી મળી આવેલું છે. કઈ નદીને કિનારે આવેલું છે? તો કે ઘગ્ગર નદીને કિનારે આવેલું છે. ખોજકર્તાની વાત કરવામાં આવે તો બી.કે. લાલ અને બી.કે. થાપર. બી.કે. લાલ અને બી.કે. થાપર દ્વારા કયા શહેરની સિંધુ સભ્યતાના કયા શહેરની ખોજ થઈ હતી? કાલીબંગાની. અહીંયા શેના પ્રમાણ મળી આવેલ છે? તો કે ખેડાયેલા ખેતરના અવશેષો. કયા વિદ્યાર્થીઓ? જે ખેતરો હોય છે, ખેડાયેલા હોય છે, તેના અવશેષો ક્યાંથી મળી આવેલ છે? આપણને કાલીબંગામાંથી મળી આવેલા છે. આગળ જે વિદ્યાર્થી મિત્રો, ધોળાવીરા. ધોળાવીરા મહત્વનું છે. કેમ? કારણ કે તે ગુજરાતમાં આવેલું છે અને એક્ઝામની દ્રષ્ટિએ આપણી જે ગુજરાત પોલીસની એક્ઝામ છે તેની દ્રષ્ટિએ કેવું છે? તે મહત્વનું છે. આમાંથી કોઈને કોઈ એમસીક્યુ પૂછાઈ શકે છે. પૂછાઈ શકે. જોઈએ તો વર્ષ, કયા વર્ષ દરમિયાન તેની શોધ થઈ હતી? તો કે ઈસવીસન 1990 અને 91 દરમિયાન ધોળાવીરાની ખોજ કરવામાં આવી હતી.
કઈ નદીને કિનારે આવેલું છે? તે લુણી નદીને કિનારે. કઈ નદીને કિનારે? લુણી નદીને કિનારે આવેલું છે. ખોજ કોના દ્વારા કરવામાં આવી હતી? રવિન્દ્રસિંહ બિષ્ટ દ્વારા. કોના દ્વારા? રવિન્દ્રસિંહ બિષ્ટ દ્વારા કરવામાં આવી હતી. અહીંયા શેના અભિલેખોનું પ્રમાણ મળેલ છે? અહીંયા પ્રમાણ શેના શું મળેલ છે? તો કે 10 ચિહ્નોના અભિલેખોનું એક પ્રમાણ કયા સિંધુ સભ્યતાના કયા શહેરમાંથી મળી આવેલ છે? તો કે ધોળાવીરા. આ ઉપરાંત અત્યારે જોઈએ તો કચ્છના ભચાઉ તાલુકાના ખદીર બેટમાં આવેલું સ્થળ છે. આ ગુજરાતની અંદર ક્યાં આવેલું છે? કચ્છ જિલ્લાના જે ભચાઉ તાલુકો છે ને તેના ખદીર બેટમાં આવેલું છે. પછી બીજું જોઈએ આગળ વિદ્યાર્થી મિત્રો, દ્વિતીય નંબરની ભારતમાં સૌથી મોટી હડપ્પીય વસાહત. ભારતની દ્વિતીય નંબરની એટલે કે બીજા નંબરની સૌથી મોટી હડપ્પીય વસાહત તરીકે કોને ઓળખવામાં આવેલ છે? ધોળાવીરાને ઓળખીએ છીએ. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો લોથલ આ પણ મહત્વનું છે. કેમ? આ ગુજરાતમાં આવેલું છે. જોઈએ તો કયા વર્ષ દરમિયાન તેની શોધ થઈ હતી? ઈસવીસન 1954 દરમિયાન. કઈ નદીને કિનારે આવેલું છે? તે ભોગાવો નદીને કિનારે આવેલું છે. ખોજ કરતા તમને પૂછવામાં આવે તો ખોજ કરતા કોણ છે? SR રાવ છે. કોણ છે? SR રાવ દ્વારા. લોથલ છે તો લોથ શબ્દનો શું અર્થ થાય? તો કે જે આજે લોથ શબ્દનો અર્થ શું થાય છે? લાશ થાય છે. શું થાય છે વિદ્યાર્થી મિત્રો? લાશ થાય છે. લોથલ એ અમદાવાદની દક્ષિણ પશ્ચિમે લગભગ 85 કિલોમીટર દૂર આવેલું છે. હવે કેમ મહત્વનું છે? કારણ કે આ જે સિંધુ સભ્યતાનું બંદરગાહ સ્થળ છે. કયું છે? બંદરગાહ સ્થળ તરીકે ઓળખવામાં આવે છે. સિંધુ સભ્યતાનું બંદરગાહ સ્થળ કયું છે? લોથલ છે. કેમ? તેને આધારે આપણે કહી શકીએ કે સિંધુ સભ્યતાની સાથે સાથે બીજી સભ્યતા પણ તેની સાથે સાથે ચાલતી હશે. કેમ? કારણ કે આજે સિંધુ સભ્યતાના લોકો બંદરગાહ રાખતા હતા તો પોતાના ત્યાંથી જે માલ સામાન અથવા તો વેપાર કરવા માટે અન્ય સભ્યતાના લોકો પાસે જતા હતા. તેને આધારે આપણે કહી શકીએ કે સિંધુ સભ્યતાની સાથે સાથે અન્ય સભ્યતાઓ પણ ચાલતી એટલે કે તે સમયગાળાની સાથે સાથે ચાલતી હશે. આગળ જઈએ વિદ્યાર્થી મિત્રો, રંગપુરની વાત કરવામાં આવે તો રંગપુર વિશે તમે શું જાણી શકો? ગુજરાતના સુરેન્દ્રનગરમાં આવેલું છે. ક્યાં આવેલું છે? ગુજરાતના સુરેન્દ્રનગરમાં આવેલું છે. કઈ નદીને કિનારે? ભાદર નદીને કિનારે આવેલું છે. તેના ખોજ કરતા પૂછવામાં આવે માધવ સ્વરૂપ વત્સ અને SR રાવ છે. કોણ છે? માધવ સ્વરૂપ વત્સ અને SR રાવ દ્વારા. પછી આગળ જઈએ વિદ્યાર્થી મિત્રો, હવે આ અત્યાર સુધી અહીંયા જે હતા તે તમામ સિંધુ સભ્યતાના જે શહેરો હતા તેમના ખોજ કરતા ઉત્ખનન કરતા કયા વર્ષ દરમિયાન તેમની ખોજ કરવામાં આવી હતી, તેમાંથી કયા કયા ચીજ વસ્તુઓ સાધન સામગ્રીઓનું પ્રમાણ મળી આવેલ છે તે અત્યાર સુધીની આપણે જોયું હતું. હવે આનાથી આગળ જઈએ આપણે તો કે પહેલાના એટલે કે સિંધુ સભ્યતાના લોકોનો સામાજિક અને આર્થિક જીવન કઈ રીતે હતું? તેઓ લોકો પોતાનું જીવન કઈ રીતે જીવતા હતા? ચલો જોઈએ આગળ. તો જોઈએ લોકો એક તો શાંત પ્રકૃતિના હતા. લોકો કેવા હતા? શાંત પ્રકૃતિના હતા અને મુખ્યત્વે કેવા હતા? વેપારી હતા. કેવા હતા? વેપારી. તો કે સર કોને આધારે તમે કહી શકો કે તે શાંત પ્રકૃતિના જ હતા અને વેપારી જ હતા? તો ચલો જોઈએ આગળ વિદ્યાર્થી મિત્રો. તો ખોદકામ કર્યું ને તો હથિયારો કરતા આપણને શું મળી આવેલ છે? ઓજારો વધુ પ્રમાણમાં મળી આવેલ છે. એટલે કે મારી પાસે જે લડવાના હથિયારો હોય તેના કરતા મારી પાસે કયા ઓજારો એટલે કે જે સાધન સામગ્રી હોય, જે જીવન જરૂરી માટે ચીજ વસ્તુઓ હોય કામની, તેવા ઓજારો મળી આવેલ છે વધારે પ્રમાણમાં. કામની ચીજ વસ્તુઓ, હથિયારો કેવા મળી આવેલ છે? મને ઓછા મળી આવેલ છે. તેથી કહી શકાય કે ત્યાંના લોકો શાંત પ્રકૃતિના હતા અને બીજું તો શું હતા? વેપારી હતા. શું હતા? વેપારી હતા. આગળ જઈએ. હવે જે સિંધુ સભ્યતાના લોકો હતા 4 વર્ગોમાં હતા. કેટલા વર્ગો હતા? હમણાં 4. તો જોઈએ તો વિદ્યાર્થી મિત્રો પહેલામાં કોને રાખતા હતા? તે વિદ્વાન એટલે કે જેમને શું હોય? જ્ઞાન હોય. શું હોય? જ્ઞાન હોય એટલે કે જેમને એવા લોકો કે જેમને એક ઉંમર એટલે કે જે આપણા ઘરમાં જઈએ તો આપણે વૃદ્ધોને જ્ઞાન હોય કે ના હોય, એટલે કે આપણે કોઈ સમસ્યામાં ફસાઈ જઈએ તો આપણે સલાહ તરીકે છેલ્લી સલાહ કોની પાસેથી લઈએ છીએ? આપણા વૃદ્ધો પાસેથી લઈએ છીએ લેતા. એવી રીતે તે સમયથી કોણ હતા? વિદ્વાનો હતા. સૈનિકો જે યુદ્ધમાં લડવા જતા હતા, વેપારીઓ જે વેપાર કરતા હતા અને જે બીજેને ત્યાં નોકરી કરતા હોય તેને નોકર કહેતા હતા. ઓકે વિદ્યાર્થી, 4 વર્ગ યાદ રહેશે. પહેલું હતું વિદ્વાન, બીજું હતું સૈનિકો, ત્રીજા વેપારીઓ અને ચોથા કોણ હતા? નોકરો એટલે કે મજૂરો હતા. આ ઉપરાંત લોકો વસ્ત્રો અને આભૂષણોના પણ કેવા હતા? શોખીન હતા. કેવા હતા? શોખીન. તો કે સર લોકો વસ્ત્રો પહેરતા પણ શેમાંથી બનેલા પહેરતા હતા?
તો લોકો વસ્ત્રો ઊનમાંથી બનેલા પહેરતા હતા અથવા તો સુતરાઉ કાપડના પહેરતા હતા. કેવા પહેરતા હતા? ઊન અથવા તો સુતરાઉ કાપડના. સ્ત્રીઓ અને પુરુષો બંને શું પહેરતા હતા? આભૂષણો પહેરતા હતા. એટલે કે શોખીન હતા તે સમયના પુરુષો અને સ્ત્રીઓ. આ ઉપરાંત મળી આવેલા અવશેષો મુખ્યત્વે શેમાંથી બનેલા હોય? અવશેષો મળી આવે યા તો તે પથ્થરમાંથી બનેલા હોય છે અથવા તો તે શેમાંથી બનેલા હતા? તાંબામાંથી. શેમાંથી બનેલા હતા? તે તાંબામાંથી બનેલા હતા. જેને આધારે આપણે કહી શકીએ કે લોખંડની શોધ થઈ નહોતી. કેમ? જો લોખંડની શોધ થઈ હોય તો લોખંડની ચીજ વસ્તુઓ પણ બનેલી હોય કે ના હોય? પરંતુ લોખંડની કોઈ ચીજ વસ્તુ મળેલ નથી. વસ્તુઓ મળેલ છે કાં તો પથ્થરની છે અથવા તો તાંબાની છે. જેને આધારે આપણે કહી શકીએ કે સિંધુ સભ્યતાના લોકોને લોખંડ વિશે કોઈ જ પ્રકારની માહિતી હતી નહીં. આ ઉપરાંત આગળ જઈએ તો પોતાના મનોરંજન માટે તે કઈ કઈ પ્રવૃત્તિઓ કરતા હતા? તો તે ગાળાની હરીફાઈ કરતા હતા, શિકાર કરતા હતા, માછીમાર કરતા હતા, સોગટાબાજી, સંગીત નૃત્ય, આ બધા તેમની શું હતી? મનોરંજનની પ્રવૃત્તિઓ હતી. આ ઉપરાંત તેઓ વ્યાપાર તો કરતા હતા. જો અહીંયા આર્થિક પ્રવૃત્તિમાં વ્યાપાર તો હતો જ, વ્યાપારની સાથે સાથે તે પોતાના સાઈડમાં એટલે કે પોતાની વેપારની સાથે સાથે ખેતી પણ કરતા હતા અને પશુપાલન પણ કરતા હતા. ખેતી અને પશુપાલન કરતા હતા. તો કે સર ખેતીની વાત આવી તો કે ખેતીમાં કયા કયા પાક મહત્વના પાક હતા? ઓકે, તો જોઈએ તો મહત્વના પાકોની વાત કરવામાં આવે તો ઘઉંની વાત અને જવ. આ ઘઉં અને જવ આ સિંધુ સભ્યતાના લોકોના કેવા હતા? મહત્વના પાકો હતા. કેવા પાકો હતા? તે મહત્વના પાકો હતા. આ ઉપરાંત આગળ જઈએ હવે કયા કયા પશુઓ તેમના મહત્વના. જુઓ તો પશુપાલનમાં ખૂંદવાળા બળદ હતો. કોણ હતો? ખૂંદવાળો બળદ હતો. કૂતરા જે લોકો પાળતા હોય છે, ગાય વગેરે પાળતા હતા. હવે તે સમયના લોકો સિંહ અને જે ઘોડા છે તેમનાથી કેવા હતા? તે અજાણ હતા. કેવા હતા? અજાણ હતા. ગાડા અને વાહનના ચિત્રો, તોલમાપનના સાધનો, વિશાળ કોઠારો, બજાર ખંડો વગેરે ઉપરથી વ્યાપાર વાણિજ્યનો વિકાસ થયો હશે એમ કહી શકાય છે. સૌથી પહેલા કપાસની શોધ કોને? કઈ? સિંધુ સંસ્કૃતિ એટલે કે સિંધુ સભ્યતાના ફાળે જાય છે. એટલે આજે કપાસની શોધ કરનારા કોણ હતા? સિંધુ સંસ્કૃતિના લોકો એટલે કે સિંધુ સભ્યતાના લોકો હતા. યુનાનીઓ, આજે યુનાનીઓ હતા, આજે કપાસને કયા નામથી ઓળખતા હતા? સિંડન કહેતા હતા. શું કહેતા હતા વિદ્યાર્થી મિત્રો? સિંડન કહેતા હતા. જે યુનાનીઓ હતા તે જે કપાસ હતા તે કપાસને કયા નામથી ઓળખતા હતા? સિંડન તરીકે. પછી આગળ જઈએ વિદ્યાર્થી મિત્રો, હડપ્પા અને મોહેંજો-દડોમાંથી ત્રાજવા અને તોલમાપનના સાધનો. કોઈ પણ ચીજ વસ્તુ જાઓ તો તમને તોલીને મળે છે. એમને કોઈ વસ્તુ તમને આપી દે કે લો, એવું તો નથી કરતા ને, તોલીને આપે છે ને વસ્તુઓ તમને. તો તે તોલમાં ત્રાજવા અને તોલમાપન, તો તોલતા હતા શેનાથી? કોઈ તો એકમ હશે કે નહીં હશે? તો તોલ માટે તુલનાત્મક એકમ કેટલા હતા? 16 હતા, 32 હતા, 160 હતા, 340 હતું. તેમાંથી મુખ્ય એકમ તરીકે કોણ હતો? 16 એ તોલનો કયો હતો? મુખ્ય એકમ હતો. કયો હતો? મુખ્ય એકમ હતો. આગળ જઈએ વિદ્યાર્થી મિત્રો, ધાર્મિક જીવન જોઈએ. હવે સિંધુ સભ્યતાના લોકોનું ધાર્મિક જીવન. હવે જો ધાર્મિક જીવનમાં જ્યારે તમે વાત કરશો તો એક મુદ્રા ઉપર યાની કે 3 મુખવાળા યોગાસનમાં બેઠેલા એક દેવની મૂર્તિ મળેલી છે. 3 મુખ વાળા, 3 મુખ છે, તેમનું મોઢું કેટલું છે? 3 છે. અને તે શેમાં બેઠા છે? યોગ એટલે કે ધ્યાનમાં બેઠા છે. તેમને શિંગડાનું વેષ્ટન કર્યું એટલે કે માથે તેમના શું છે? શિંગડા છે. આ ઉપરાંત તેમની આસપાસ કયા કયા પ્રાણીઓ પૂછાતા? આ મહત્વના છે, તમારી પરીક્ષામાં પૂછાતા હોય છે કે જે પશુપતિ શિવ એટલે કે જે તેમને શું કહેતા હતા? આ લોકો પશુપતિ શિવ કહેતા હતા. શું કહેવામાં? પશુપતિ શિવ, પશુપતિનાથ કહેવામાં આવતું હતું. તો જે પશુપતિનાથ હતા તેમની આજુબાજુ કયા કયા પ્રાણીઓ જોવા મળેલ છે એ MCQ માં પૂછાતું હોય છે. તો વાઘ જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો, સિંહ, ભેંસ, ગેંડો. આ 4 પ્રાણીઓ આપણને પશુપતિ શિવના જે મૂર્તિ છે તેની આજુબાજુ જોવા મળેલ છે. ફરીથી વિદ્યાર્થી મિત્રો, કયા કયા પ્રાણીઓ જોવા મળેલ છે? વાઘ જોવા મળેલ છે, હાથી, ભેંસ અને ગેંડો. આ ઉપરાંત તેમનું પ્રિય પશુ પૂછવામાં આવે તો કયું છે? તે ખૂંદવાળો બળદ છે. કયો છે? ખૂંદવાળો બળદ છે. પછી પક્ષી પૂછવામાં આવે તો પક્ષીમાં કોને યાદ રાખો? બતકને યાદ રાખો. પછી વૃક્ષ પૂછવામાં આવે વિદ્યાર્થી મિત્રો તો તે વૃક્ષ કયું છે? પીપળનું વૃક્ષ છે. કયું વૃક્ષ છે? પીપળનું વૃક્ષ છે. આ ઉપરાંત તે માતૃદેવીની ઉપાસના તે કેવી હતી? પ્રચલિત હતી. કેવી હતી? પ્રચલિત હતી. આ ઉપરાંત આગળ જઈએ વિદ્યાર્થી મિત્રો, હવે જે લિપિ લખતા હતા,
મેં શરૂઆતમાં કીધું હતું તો લિપિ હતી તે લિપિને ઉકેલી શકાય નહીં. તો લિપિ કેવી હતી? તો લિપિ કેવી હતી? તેમની ચિત્રાત્મક હતી. કેવી હતી તે લિપિ? ચિત્રાત્મક. સિંધુ સભ્યતાના લોકોની લિપિ કેવી હતી? તો કે લિપિ હતી તેમની ચિત્રાત્મક લિપિ હતી, જેને ગુજરાતી ચિત્રાત્મક ગુજરાતી શબ્દ છે. અંગ્રેજીમાં કહીએ તો પિક્ટોગ્રાફી. કઈ ગ્રાફી તરીકે ઓળખવામાં આવે છે? પિક્ટોગ્રાફી કહેતા હતા, જે સર્પાકારે લખવામાં આવી. આ જે સિંધુ સભ્યતાના લોકો હતા કેવા? સર્પાકાર હતા. કેવા હતા? સિંધુ સભ્યતાના લોકોની જે લિપિ હતી કેવી હતી? તે ચિત્રાત્મક હતી. હવે લખવામાં કેવી હતી? તે સર્પાકાર હતી. સર્પાકાર ખબર પડે કઈ રીતે? ધારો કે મારી પાસે આ એક પેજ છે. આપણે લખવાનું શરૂ ક્યાંથી કરીએ? જમણી બાજુથી શરૂ કરીએ અને ક્યાં બાજુ જઈએ? ડાબી બાજુ. હવે ત્યાં પેજ પૂરું થઈ જાય તો ફરીથી આપણે ક્યાંથી શરૂ કરીએ? જમણી બાજુથી શરૂ કરીને ડાબી બાજુ જઈએ કે નથી જતા? પરંતુ જે સિંધુ સભ્યતાના લોકો હતા તે લખવાનું ક્યાંથી શરૂ કરતા હતા? જમણી બાજુથી. અને ક્યાં જતા હતા? ડાબી બાજુ. હવે તે ડાબી બાજુથી ફરીથી જમણી બાજુ નતા આવતા, તે ફરીથી જે આગળનું લખવાનું ક્યાંથી શરૂ કરતા હતા? ફરીથી ડાબેથી શરૂ કરીને જમણે આવતા હતા અને જમણેથી શરૂ કરીને ડાબે જતા હતા. એટલે આ પ્રકારે સર્પાકાર તે શું કરતા હતા? લિપિ હતી તેમની. કયા આકારમાં હતી? સર્પાકારમાં હતી. આગળ જઈએ તો વિદ્યાર્થી મિત્રો હવે બીજું તો શું યાદ રાખવાનું કે જે સર્પાકાર હતી તો તેને બીજું શું કહેતા હતા? તેને બુસ્ટોફ્રેર કહેતા હતા. શું કહેતા હતા? એને બુસ્ટોફેસ્ટ કહેતા હતા. શું કહેતા હતા? આને બુસ્ટોફેસ્ટ કહેતા હતા. શું કહેવામાં આવતું હતું? આને બુસ્ટોફેસ્ટ કહેવામાં આવતું હતું. હવે આગળ જઈએ તો આ જે લિપિ પછી મેં તમને કીધું હતું કે લોથલ હતું જે શહેર, તેનું બંદરગાહ હતું. તો તે સમયે બીજી કઈ હતી? તે સમયે બીજી કઈ સભ્યતા હતી? તો કે મેસોપોટેમિયા. કઈ હતી? મેસોપોટેમિયા. તો આ જે મેસોપોટેમિયાના અભિલેખોમાં વર્ણિત મેલુઆહ શબ્દ, કયો શબ્દ? મેલુઆહ શબ્દ કોના સંસ્કૃતિને છે? સિંધુ સંસ્કૃતિને લગતો છે. એટલે એવું કહી શકીએ તો કે મેસોપોટેમિયાના લોકો હતા જે સિંધુ સભ્યતાના લોકોને કયા ઉપનામથી ઓળખતા હતા? તેમને કયા નામથી બોલાવતા હતા? મેલુઆ. કયા નામથી હતો તે? મેલુઆ. કે સર કેમ મેલુઆ કહેતા હતા? જેમ કે ઉદાહરણ તરીકે આપણે ભારત દેશમાં રહીએ છીએ તો આપણને ભારતીય કહેવામાં આવે કે નથી કહેવામાં આવતા? તો તે સમયે જે મેસોપોટેમિયાના લોકો હતા જે સિંધુ સભ્યતાના લોકોને શું કહેતા હતા? મેલુઆ કહેતા હતા. શું કહેતા હતા? મેલુઆ. અથવા તો એવું યાદ રાખો કે મેસોપોટેમિયાની જે સભ્યતા છે તેનામાં એક મેલુઆ શબ્દ વપરાયો છે. તે મેલુઆ શબ્દ કોને કઈ સંસ્કૃતિ માટે છે? સિંધુ સભ્યતા માટે અથવા તો સિંધુ સંસ્કૃતિ માટે છે. આગળ જઈએ. આગમાં પકવેલી માટી અને ટેરાકોટાનો, માટીને શું કહેતા હતા? એ લોકો ટેરાકોટા કહેતા હતા. શું કહેતા હતા વિદ્યાર્થી મિત્રો? આગમાં પકવેલી જે માટી હતી તેને શું કહેતા હતા? ટેરાકોટા. આ ટેરાકોટાનો ઉપયોગ એટલે આગમાં પકવેલી માટીનો ઉપયોગ શેમાં કરતા હતા? વાસણો બનાવવા માટે, રમકડા બનાવવા માટે અને મૂર્તિઓ બનાવવા માટે કરતા હતા. હવે તેના પછી આ સાથે જ આપનો આજનો લેક્ચર સિંધુ સભ્યતા કેવો થાય છે? પૂર્ણ થાય છે. કેવો થાય છે વિદ્યાર્થી મિત્રો? પૂરો થાય છે. ફરીથી નવા લેક્ચરમાં એક નવી માહિતી સાથે હું તમારી સામે હાજર થઈશ. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.